રાજકોટ બાર એસોસિએશન ચૂંટણીનું મતદાન શરૂ કરવામાં આવ્યું છે। મારું નામ બકુલ રાજાણી। અમારી એકની પેનલ સમરસ પેનલ ભાજપ સમરસ પેનલ સામે ઊભી છે। સૌ પ્રથમ તો હું આપને એ જણાવીશ કે વકીલો એ બુદ્ધિજીવી વર્ગ છે। અહીંયા કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ ન હોવો જોઈએ। તેમજ અહીંયા જે આપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાજપ પ્રેરિત લીગલ સ્પેલ આખા રાજકોટમાં બેનર, તો કોર્ટમાં વકીલો એ બુદ્ધિજીવી વર્ગ છે। આમાં કોઈ પક્ષવાદ ન હોય, કારણ કે કોર્ટમાં 99% વકીલ ભાજપના છે। હું પણ ભાજપનો સિનિયર કાર્યકર્તા છું। વકીલો માટે માત્ર કામ, વકીલોને પડતી મુશ્કેલીઓ કે વકીલોને લગતા પ્રશ્નો જ્યુડિશરીના હોય કે પોલીસ સ્ટેશનના હોય કે સબ રજિસ્ટ્રારના હોય કે કલેક્ટરના હોય, એ પ્રશ્નોને વાચા આપે અને 24 કલાક જે વકીલોની સામે લાઈવ રહીએ એવી પેનલ હોય તો એક્ટિવ પેનલ। અને મેં 2019માં સમરસ પેનલને હરાવી, 2020માં સમરસ પેનલને હરાવી, 2021માં સમરસ પેનલને હરાવી। એટલે એવું નથી કે કોઈ વકીલો કોઈ પક્ષમાં માનતા નથી। વકીલો તો પોતાની પ્રશ્નનું નિરાકરણ કોણ લાવે એ જ મહત્વનું છે। જેમ કે કોરોના કાળમાં વકીલોને પોલીસ અટકાવતા હતા, તો એમનું તાત્કાલિક પોલીસ કમિશનરને મળી અને કોરોના કાળમાં કોઈ વકીલોને ન અટકાવવા તેવું કમિશનર પાસે પસાર કરાયું ઠરાવ। તેમજ કોરોના કાળમાં કોરોનાના કેમ્પ તેમજ 1400થી વધારે કીટ વકીલો માટે વિના મૂલ્યે મારા સ્વ ખર્ચે મેં આપેલી। તેમજ જ્યુડિશરીની પરીક્ષા માટે વકીલો માટે જ્યુડિશરીના ક્લાસીસ ચાલુ કરાવ્યા। તેમજ મારવાડી ખાતે 1400થી વધુ વકીલોનો લીગલ સેમિનાર કરાવ્યો। જો અમારી એક્ટિવ પેનલ જીતશે તો અમારા તમામ ઉમેદવાર જે છે એ તમામ ઉમેદવાર વકીલોના પ્રશ્ન માટે 24 કલાક હાજર હશે તેવું હું પ્રોમિસ આપું છું। જો અમારી પેનલ જીતશે તો આ બધા જ કાર્ય અમે કરશું।